નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેઝિક ગણિત બોર્ડ પ્રશ્નપત્ર માર્ચ 2024 વિભાગ બી. ગત વિડીયોની અંદર આપણે વિભાગ એ જોયો અને વિભાગ એ ની અંદર 1 થી 24 પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો. આપણે મિત્રો વિભાગ બી ની અંદર 25 થી 37 સુધીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. મિત્રો તો આ પ્રશ્નોના આપણે ઉકેલ મેળવીશું. તો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. તો મિત્રો વિભાગ બી માં કુલ 13 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને 13 પ્રશ્નોમાંથી આપણે 9 પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે અથવા જવાબ મેળવવાના છે અને દરેકના 2 ગુણ છે, એટલે કે 9 દુ 18 માર્ક્સ. તો વિભાગ બી છે એ 18 માર્ક્સનો છે. તો વિભાગ બી ના એક્ઝામ્પલની આપણે ગણતરી કરીએ. તો 25મો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો. મિત્રો શૂન્ય શોધવાના, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આ બહુ અગત્યના દાખલા છે. મિત્રો તો આ દાખલા દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક ગણજો. તો દ્વિઘાત બહુપદી આપેલી છે આપણે. તો મિત્રો બહુપદીને આપણે p of x વડે દર્શાવીએ છીએ. તો p of x is equal to x square plus 7x plus 10. મિત્રો આપણે એના શૂન્ય શોધવા છે. તો શૂન્ય શોધવા હોય તો શૂન્ય માટે શોધવા આપણે ખ્યાલ જ છે કે p of x is equal to 0 લેતા તો જ મિત્રો આપણે એના શૂન્ય શોધી શકીએ. તો x square plus 7x plus 10 is equal to 0. મિત્રો આપણે હવે આના ભાગ પાડવા પડશે શૂન્ય શોધવા માટે. તો આપણને ખ્યાલ છે અહીંયા કે x વર્ગનો સહગુણક છે 1 અને અંતિમ પદ છે આપણું 10. તો 10 ના એવા ભાગ પાડવા પડશે કે 7 આવે. તો 10 ના એવા શું ભાગ પાડીશું મિત્રો કે 7 આવે. તો તમને ખબર છે 10 એકા 10, પણ 10 ને 1 11 આવે છે. 5 દુ 10, તો 5 દુ 10. તો 7 લાવવા માટે 5 અને 2 વચ્ચે કઈ ક્રિયા કરીએ તો જેથી 7 આવે. તો 7 બરાબર 5 વત્તા 2, ટૂંકમાં 5 વત્તા 2 સરવાળો કરીશું તો મિત્રો કેટલા મળશે? આપણને 7 મળશે. અહીં ચલ x છે તો 7x is equal to 5x plus 2x આ રીતે આપણે લખી શકીશું મિત્રો. તો અહીંયા મૂકીશું આપણે x square plus 5x plus 2x plus 10 is equal to 0. ત્યારબાદ મિત્રો જે 4 પદ છે એમાંથી 2 પદમાંથી આપણે સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો x વર્ગ વત્તા 5x, તો બંનેમાંથી સામાન્ય નીકળે છે મિત્રો x. તો અહીં બાકી રહે છે x વર્ગમાંથી x નીકળી ગયેલો છે તો x બાકી રહે છે, વત્તા 5x માંથી x નીકળી ગયેલો છે તો મિત્રો અહીં 5 રહે છે. તો x plus 5. ત્યારબાદ ત્રીજા પદનું જે ચિહ્ન છે એ ચિહ્ન આપણે મૂકવાનું છે. ત્રીજું પદ અને ચોથું પદ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે એ આપણે જોઈએ. અહીં 2 છે અને 10 માં પણ 2 આવેલા છે. 2 × 10, તો બંનેમાંથી કોમન નીકળશે 2. આ 2 કોમન કાઢતા અહીંયા શું બાકી રહ્યું મિત્રો? તો x પ્લસ 10 માંથી આપણે 2 કોમન કાઢેલા છે તો 2 × 10, તો અહીં વધશે 5. તો x plus 5 is equal to 0. તો મિત્રો આના ભાગ પડ્યા 5x વત્તા 2x અને પરિણામ સ્વરૂપે આપણને આ પદ પ્રાપ્ત થયું છે. હવે આખા પદમાંથી કોમન શું નીકળે છે મિત્રો? તો x plus 5 અને શું વધ્યું મિત્રો? તો x plus 2 is equal to 0. તો આ રીતે 2 અવયવ પડે છે. તો માટે x plus 5 is equal to 0 અથવા x plus 2 is equal to 0. Therefore, x is equal to -5 અથવા x is equal to -2. તો આ દ્વિઘાત બહુપદીના શૂન્યો થયા. તો નીચે લખીશું આપણે મિત્રો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો. તો કયા કયા મળ્યા શૂન્યો મિત્રો? તો શૂન્યો -5 અને -2. તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે મિત્રો. તો દ્વિઘાત બહુપદીના શૂન્યો મળ્યા -5 અને -2. ત્યારબાદ 26મો દાખલો આપણે જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય
તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો મિત્રો અહીં દ્વિઘાત બહુપદી આપણને શોધવાની કહી છે. મિત્રો દ્વિઘાત બહુપદીનું સૂત્ર તમને આવડવું જોઈએ. ax² + bx + c એ દ્વિઘાત બહુપદી બને છે. તો એ મુજબ આપણે દ્વિઘાત બહુપદી આપણે બનાવવાની છે. અહીં શૂન્યોનો સરવાળો આપેલો છે. તો શૂન્યોનો સરવાળો તો મિત્રો તમને ખબર છે કે શૂન્યોનો સરવાળો અને એનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા. તો એની કિંમત આપેલી છે -1/4 અને શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આપેલો છે મિત્રો, જેને આપણે આલ્ફા ઇન્ટુ બીટા કહીએ છીએ, 1/4 આપેલો છે. તો આના પરથી આપણે દ્વિઘાત બહુપદી કઈ રીતે મળે છે તે જોઈએ. હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, પરંતુ મિત્રો તમને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a થાય છે. -b/a ઇઝ ઇક્વલ ટુ -1/4 ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારીશું? k ધારીશું મિત્રો. કારણ કે જ્યારે દ્વિઘાત બહુપદી બનાવી છે ત્યારે આપણે k ધારીશું. તો અહીં બને છે -b/a ઇઝ ઇક્વલ ટુ -1/4 ઇઝ ઇક્વલ ટુ k. હવે a અને b ની આપણે કિંમતો મેળવીશું. તો a અને b ની કિંમતો મેળવવા માટે -b/-1 ઇઝ ઇક્વલ ટુ a/4 ઇઝ ઇક્વલ ટુ k. હવે જ્યારે a અને b ની કિંમતો મેળવી હોય ત્યારે પ્રથમ પદનો નીચેનો ભાગ અને જ્યારે બીજું પદ છે એમાં ઉપરનો ભાગ, એને આપણે ક્રોસમાં લાવીશું. એટલે કે a ને ઉપર લઈ જઈશું અને -1 ને આપણે નીચે લાવીશું, જેથી આપણને a અને b ની કિંમતો પ્રાપ્ત થઈ શકે મિત્રો. તો આના પરથી -b ઇઝ ઇક્વલ ટુ -k મિત્રો. અહીં આપણને આ પદ જોવાનું નથી, તો -b બરાબર -k. તો માટે b બરાબર શું બને છે મિત્રો? તો b બરાબર k. તથા a બરાબર શું બને છે? તો અહીંયા આ પદ જોવાનું નથી, તો a બરાબર 4k બને છે. તો a ની કિંમત 4k આવે છે અને b ની કિંમત k આવે છે. હવે મિત્રો આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ આપણે. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 છે. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એનું સૂત્ર છે c/a ઇઝ ઇક્વલ ટુ 1/4. એનો મતલબ c/a ઇઝ ઇક્વલ ટુ 1/4. અહીંયા તો માટે c બરાબર a ઉપર જશે તો a/4 બનશે. મિત્રો a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત 4k છે. તો અહીં 4k/4 મૂકીશું તો c ની કિંમત કેટલી મળે છે આપણને? k મળે છે. તો therefore c ઇઝ ઇક્વલ ટુ k. તો અહીં a ની કિંમત 4k મળી, b ની કિંમત k મળી અને c ની કિંમત k મળે છે. તે ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી લખીએ. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર હમણાં જ જણાવ્યું એમ ax² + bx + c. તો આને લખવું છે આપણે. તો p of x ઇઝ ઇક્વલ ટુ a. તો a ની કિંમત છે મિત્રો 4k. તો 4k x². b ની કિંમત છે મિત્રો k. તો +kx અને c ની કિંમત છે મિત્રો k. તો હવે 4kx² + kx + k માંથી કોમન કાઢીશું. તો કોમન શું નીકળે છે મિત્રો? k નીકળે છે. તો k બ્રેકેટમાં 4x² + x + 1, જ્યાં k does not equal to 0. તો મિત્રો અહીં દ્વિઘાત બહુપદી બને છે k બ્રેકેટમાં 4x² + x + 1. તો મારા ખ્યાલથી તમને આવડી ગયું હશે મિત્રો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી નાખશો. મિત્રો 27મો પ્રશ્ન આપણે જોઈએ કે દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. તો મિત્રો અહીંયા અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈશું x² - 3x - 10 = 0. તો અહીં મિત્રો આપણે ભાગ પાડીશું. અહીં તો x² નો સહગુણક છે 1 અને અંતિમ પદ છે -10. તો કેટલા આવશે મિત્રો? -10. -10ના એવા ભાગ પાડીશું કે -3 મધ્યમ પદ આપણને પ્રાપ્ત થાય. તો અહીં 10 છે એવું વિચારીશું. -10 ધ્યાનમાં નથી લેતા, હાલ પૂરતું આપણે 10 ધ્યાનમાં લઈશું. તો 10ના એવા બે ભાગ પાડવાના છે કે જેથી 3 આવે. તો 5 દુ 10 થાય છે મિત્રો. હવે 5 અને 2 વચ્ચે કઈ ક્રિયા કરીએ?
જેથી 3 આવે તો 5 માઇનસ 2 ક્રિયા કરવાથી કેટલા મળે છે મિત્રો? 3 મળે છે. અહીં 3 એ માઇનસ છે તો 3 આગળ પણ માઇનસ મૂકીશું અને અહીંયા કૌંસ આગળ પણ માઇનસ મૂકીશું. તો શું થાય છે મિત્રો? -3 બરાબર -5 વત્તા 2. તો -3ના 2 ભાગ પડે છે, -5 વત્તા 2. અહીં ચલ તરીકે x છે તો -3x બરાબર -5x વત્તા 2x. તો મિત્રો અહીંયા -3x ની જગ્યાએ -5x વત્તા 2x મૂકીશું આપણે. તો x² ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. હવે મિત્રો 4 પદો છે. 4 પદમાંથી પ્રથમ 2 પદમાંથી x કોમન કાઢીશું. તો x નીકાળીએ તો શું બાકી રહે છે? એ તો x - 5 વત્તા એટલે કે ત્રીજા પદનું જે ચિહ્ન છે એ ચિહ્ન મૂકવાનું છે. 2 અને 10 માંથી શું કોમન નીકળે છે મિત્રો? તો 2 કોમન નીકળે છે. કૌંસમાં x ઓછા 5 બરાબર 0. હવે કુલ પદોમાંથી x - 5 કોમન નીકળે છે. x વત્તા 2 બરાબર 0 એટલે કે x ઓછા 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. તો therefore x is equal to 5 અથવા x બરાબર -2. એટલે કે દ્વિઘાત સમીકરણના 2 ઉકેલ મળે છે, x બરાબર 5 અને x બરાબર -2. તો મિત્રો તમને 25, 26 અને 27 ત્રણેય પ્રશ્નોના ઉકેલ મેળવતા આવડી ગયા. મિત્રો 28મો પ્રશ્ન છે સમાંતર શ્રેણી 2, 7, 12 ... નું 10મું પદ શોધો. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. તો સમાંતર શ્રેણી આપણે લખીશું 2, 7, 12 ... આમાં મિત્રો a, d અને n આપેલો છે. તો એનું પણ મૂલ્ય લખીશું આપણે કે a બરાબર પ્રથમ પદ કેટલું આપેલું છે મિત્રો? 2 છે. d એટલે કે 2 પદો વચ્ચેનો ડિફરન્ટ 7 ઓછા 2 બરાબર 5 અને 10મું પદ એટલે કે n આપેલો છે, n બરાબર 10. તો 10મું પદ શોધવાનું છે મિત્રો. તો મું પદ શોધવાનું સૂત્ર છે મિત્રો an. તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. તો મિત્રો તમને આ સૂત્ર આવડતું હશે અને આવડવું જોઈએ. મું પદ શોધવાનું સૂત્ર અને સરવાળાનું સૂત્ર, આ બંને સૂત્રો સમાંતર શ્રેણીમાં ખૂબ જ અગત્યના છે. તો મિત્રો ખાસ તૈયાર કરશો. an એટલે કે a10 બરાબર 2 પ્લસ 10 ઓછા 1. ડીનું મૂલ્ય છે મિત્રો 5. તો 2 વત્તા 10માંથી 1 જાય છે તો 9 ગુણ્યા 5. તો 2 વત્તા 45 બરાબર 47. તો a10 બરાબર 47. તો મિત્રો અહીંયા 10મું પદ મળે છે 47. તો a10 બરાબર 47 ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ 29મો એક્ઝામ્પલ છે પ્રથમ અજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. મિત્રો અહીંયા અજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? ઘણી વખત એમ થાય કે અજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 100 પ્લસ 1000 કરવામાં આવે મિત્રો તો કેટલો બધો સમય લાગે. પરંતુ મિત્રો અહીંયા એક એનું સામાન્ય સૂત્ર છે. જો એ સૂત્ર આપણે જાણતા હોઈએ તો આ દાખલો ખૂબ જ સરળતાથી આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આપણે જોઈએ કે સમાંતર શ્રેણીમાં પ્રથમ અજાર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કયો છે. તો સમાંતર શ્રેણી આ રીતે બનશે 1 + 2 + 3 + 4 પ્લસ ... પ્લસ 1000. એટલે કે એનું અંતિમ પદ 1000 આપેલું છે. મિત્રો સમાંતર શ્રેણીના સરવાળા માટે 2 સૂત્રો છે. એક Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 ઇન્ટુ d. અને બીજું સૂત્ર કે જ્યારે l આપેલો હોય તો મિત્રો સરળતાથી આપણે Sn બરાબર n/2 બ્રેકેટમાં a + l નો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીં a બરાબર 1 આપેલો છે, d બરાબર 2 ઓછા 1 બરાબર 1 એ તમને આવડી ગયું હશે. અને અહીં l કેટલો આપેલો છે મિત્રો? 1000 એટલે કે અંતિમ પદ આપેલું છે 1000. અહીંયા આપણે સૂત્ર મૂકીશું Sn બરાબર n/2 બ્રેકેટમાં a + l. અહીં 1000 પદોનો સરવાળો છે એટલે કે s 1000 બરાબર 1000 ભાગ્યા 2 કૌંસમાં a એટલે કે પ્રથમ પદ છે મિત્રો 1 અને લાસ્ટ પદ છે મિત્રો 1000. તો 1000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે મિત્રો? 500 ગુણ્યા 1001. તો મિત્રો અહીંયા તમને એમ લાગશે કે 500 ગુણ્યા 1001 જેનો ગુણાકાર ખૂબ મોટો થાય છે,
પણ મિત્રો બિલકુલ સહેલું છે. જો ટ્રીકથી અથવા ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે તો ગણિત સાવ સરળ છે મિત્રો. તો પહેલાં આપણે આ 500ને 1000 સાથે ગુણીએ અને ત્યારબાદ 500ને 1 સાથે ગુણી અને બંનેનો સરવાળો કરીશું. તો 500ને 1000 સાથે ગુણીશું તો 500 ગુણ્યા 1000 એટલે 500 ગુણ્યા 1000 કેટલા આવે છે મિત્રો? 5 લાખ આવે છે. અને વત્તા 500ને 1 સાથે ગુણીશું તો કેટલા આવે છે મિત્રો? 500 આવે છે. એટલે કે 5,500,000. તો આને આપણે લખીશું 5,500,000. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે 1000 પદોનો સરવાળો કેટલો થાય છે? 5,500,000. કેટલું છે સરળ મિત્રો? આવડી ગયું ને? ત્યારબાદ 30મો એક્ઝામ્પલ કે બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. એટલે બે બિંદુઓ વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે મિત્રો. તો આપણે બિંદુઓ લઈશું આપણે કે બિંદુઓ A 2, 3 અને B 4, 1 લેતા હવે આપણે અંતર શોધવાનું સૂત્ર તમને ખ્યાલ છે મિત્રો. પહેલા આપણે x1 બરાબર 2 એમના નામ આપી દઈએ અને y1 બરાબર 3. એ જ રીતે અહીંયા x2 બરાબર 4 અને y2 બરાબર 1. બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર એનું સૂત્ર મૂકીશું વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ x1 માઇનસ x2 મિત્રો. તો x1 માઇનસ x2 એટલે કે 2 માઇનસ 4 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 એટલે કે 3 માઇનસ 1 હોલ સ્ક્વેર. તો મિત્રો અહીંયા 2માંથી 4 જાય તો કેટલા આવશે મિત્રો? -2. 4માંથી 2 જતા હોય તો 2 આવે પણ 2માંથી એટલે નાનામાંથી મોટા જશે તો અહીંયા માઇનસનું ચિહ્ન આવે છે. એટલે કે -2નો વર્ગ વત્તા 3 ઓછા 1 એટલે કે 2નો વર્ગ થાય છે. -2નો વર્ગ ઉપર વર્ગ છે તો ઉપર જ્યારે વર્ગ હોય તો કોઈ પણ ઋણ કિંમતનું મૂલ્ય પણ કેટલું થાય છે મિત્રો? ધન થાય છે. તો -2નો વર્ગ એટલે 4 બને છે અને 2નો વર્ગ એટલે 4 એટલે વર્ગમૂળમાં કેટલા બને છે મિત્રો? 8. વર્ગમૂળમાં 8 થાય છે જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 4 મલ્ટિપ્લિકેશન 2. તો 4નું વર્ગમૂળ નીકળે છે મિત્રો. 4નું વર્ગમૂળ કેટલું નીકળે છે મિત્રો? આવડે છે બધાને? 4નું વર્ગમૂળ 2. તો અહીંયા મળે છે 2√2. તો મિત્રો આનો જવાબ આવે છે 2√2. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર AB ઇઝ ઇક્વલ ટુ 2√2 બને છે. મિત્રો 31મો પ્રશ્ન છે P 2-3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો મિત્રો કઈ રીતે આવે છે એ પણ જોઈ લઈએ આપણે. તો અહીં P અને Q ની વેલ્યુશન આપેલી છે અને ડિસ્ટન્સ પણ 10 આપેલું છે તો y ની કિંમત શોધવાની છે મિત્રો. તો અહીં P 2-3 અને Q 10y છે અને PQ બરાબર બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે મિત્રો? 10 આપ્યું છે. તો આપણે હવે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર મૂકીશું આપણે. તો PQ બરાબર વર્ગમૂળમાં અથવા વર્ગમૂળ ન મૂકવું હોય તો આપણે PQ નો વર્ગ પણ મૂકી શકીશું. તો PQ નો વર્ગ બરાબર મિત્રો બીજી એક બાબત અહીંયા ખાસ ધ્યાન રાખશો કે x1 માઇનસ x2 પણ તમે કરી શકો છો અને x2 માઇનસ x1 પણ તમે કરી શકો છો. જ્યારે મિત્રો અહીંયા માઇનસ હોય અને અહીંયા y એટલે કે -3 - y હોલ વર્ગ આવતું હોય ત્યારે ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને દ્વિધા ઉત્પન્ન થતી હોય છે કે માઇનસ હોય ત્યારે એનો વર્ગ કઈ રીતે કરવો. તો મિત્રો તમે આમાંથી પણ આ બિંદુઓને બાદ કરી શકો છો મિત્રો. તો PQ નો વર્ગ બરાબર આપણે એ રીતે લખીશું તો 10 ઓછા 2નો વર્ગ વત્તા y માઇનસ -3 છે એટલે y વત્તા 3 આખાનો વર્ગ. તો આ રીતે પણ એને લખી શકાય છે મિત્રો. એટલે કે 2માંથી 10 બાદ કરવાની જગ્યાએ આપણે 10માંથી પણ 2 બાદ કરી શકીએ છીએ. કેમ મિત્રો? ઉપર વર્ગ છે એટલે માઇનસનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો PQ નો વર્ગ બરાબર 10માંથી 2 ગયા તો મિત્રો 8નો વર્ગ વત્તા y વત્તા 3 હોલ સ્ક્વેર. મિત્રો તમને a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર આવડે છે કે a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એ સૂત્ર આવડવું જોઈએ. તો અહીંયા શું થશે મિત્રો? પહેલા પદનો વર્ગ વત્તા 2 વડે બંને પદો ગુણાશે એટલે 3 દુ 6y વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ કેટલો થાય છે મિત્રો? 9 થાય છે. તો PQ નો વર્ગ બરાબર
હવે લખીશું PQ નો વર્ગ બરાબર 8નો વર્ગ કેટલો છે મિત્રો 64 વત્તા y નો વર્ગ વત્તા 6y વત્તા 9. મિત્રો PQ નો વર્ગ, અહીંયા PQ આપણને 10 આપેલા છે તો સીધા આપણે અહીંયા 10નો વર્ગ મૂકી દઈએ કે 10નો વર્ગ. તો મિત્રો 10નો વર્ગ કેટલો થાય છે એ તમને ખ્યાલ છે. તો 10નો વર્ગ, તો 10નો વર્ગ 100 બરાબર 64 પ્લસ y² પ્લસ 6y પ્લસ 9. હવે આપણે આ જે 100 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું બને છે મિત્રો? તો y² પ્લસ 6y પ્લસ 9 પ્લસ 64 માઇનસ 100. તો 100 ને આપણે કઈ બાજુ લઈ ગયા મિત્રો? તો એને આપણે જમણી બાજુ લઈ ગયા. તો જમણી બાજુ લઈ જવાથી શું બને છે અહીંયા? તો y² પ્લસ 6y. મિત્રો 100 માંથી 64 જાય તો મિત્રો 36 આવે છે અને એમાંથી 9 જાય તો મિત્રો કેટલા આવે છે? 27. તો માઇનસ 27 બરાબર 0. તો y² પ્લસ 6y આ બંનેનો સરવાળા અને 100 માંથી એ બાદ કરીએ અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ મૂકતા કેટલા આવશે મિત્રો? 27. તો માઇનસ 27 બરાબર 0. ત્યારબાદ આપણે આના ભાગ પાડીશું. 27ને એવા ભાગ પાડવા છે આપણે કે 6 આવે. તો 9 તરી 27 મિત્રો તમને આવડે છે. તો y નો વર્ગ વત્તા 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. આ બે પદમાંથી કોમન નીકળશે મિત્રો y. તો y પ્લસ 9 માઇનસ 3, ત્રીજા પદ આગળનું ચિહ્ન એટલે કે માઇનસ છે તો માઇનસ 3. 3 અને 27 માંથી 3 કોમન નીકળશે માઇનસ 3. તો અહીંયા y માઇનસ માઇનસ મિત્રો પ્લસ થાય છે એટલે કે y પ્લસ 9 તરી 27 એટલે કે y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 બને છે. હવે આખા પદમાંથી y પ્લસ 9 કોમન કાઢીએ છીએ આપણે. તો y પ્લસ 9 y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9 અથવા y બરાબર 3. તો મિત્રો અહીંયા yની બે કિંમતો મળે છે, માઇનસ 9 અને 3. તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે. થોડો અઘરો લાગે છે પરંતુ તમે 1-2 વખત જોશો અને ગણશો તો મારા ખ્યાલથી તમને ઝડપથી આવડી જશે. 32મો પ્રશ્ન છે sin θ બરાબર 4/5 તો cos θ અને tan θ ની કિંમતો શોધવાની છે. મિત્રો ત્રિકોણમિતિની અંદર આપણે sin θ, cos θ, tan θ, cot θ, cosec θ અને sec θ આ વિધેયો વિશે આપણે શીખી ગયા છીએ. તો આને સરળતાથી આપણે કઈ રીતે ગણી શકીએ? તો મિત્રો તમને ખ્યાલ છે એક ટ્રાયેંગલની રીતે પણ ગણી શકાય છે અને બીજું એનું સૂત્ર છે મિત્રો sin² θ પ્લસ cos² θ બરાબર 1. તો આ રીતે પણ ગણી શકાય છે. તો સાઇનની વેલ્યુએશન આપેલી છે તો એના પરથી આપણે કોસ મેળવીએ તો cos વર્ગ θ બરાબર 1 ઓછા sin વર્ગ θ. આ તમને આવડતું હશે. 1 ઓછા sin θ ની કિંમત આપણે મૂકીશું. કેટલી છે મિત્રો? 4/5 આખાનો વર્ગ. તો cos વર્ગ θ ની કિંમત આપણને શું મળે છે મિત્રો? cos વર્ગ θ બરાબર 1 માઇનસ 4નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 4નો વર્ગ 16, 5નો વર્ગ કેટલો થાય છે? 25. હવે મિત્રો આ 25 એકા 25 માંથી 16 જાય છે અને છેદમાં છે 25. 25 માંથી 16 જાય તો મિત્રો કેટલા વધે છે? 9/25. એટલે ટૂંકમાં cos વર્ગ θ બરાબર 9/25. તો ધેરફોર cos θ, મિત્રો cos વર્ગ θ 9/25 છે તો cos θ એટલે કે 9/25 નું વર્ગમૂળ. તો 9 નું વર્ગમૂળ કેટલું બને છે મિત્રો? 3 અને 25 નું વર્ગમૂળ કેટલું બને છે મિત્રો? 5. તો આનો જવાબ આવે છે 3/5. એટલે કે cos θ ની વેલ્યુએશન મળે છે 3/5. હવે મિત્રો sin θ પરથી આપણે cos θ શોધ્યું. હવે tan θ. તો tan θ નું સૂત્ર પણ તમને આવડે છે મિત્રો કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. હવે sin θ ની વેલ્યુએશન તમને ખબર છે કે sin θ બરાબર 4/5 છે અને cos θ ની વેલ્યુએશન તમને મળી છે 3/5. બીજું અને ચોથું પદ ઉડી જશે તો tan θ ની વેલ્યુએશન મળે છે 4/3. તો મિત્રો અહીંયા આપણને cos θ ની વેલ્યુએશન મળી કે cos θ બરાબર 3/5 અને tan θ ની વેલ્યુએશન મળી તમને 4/3. તો અહીંયા cos θ અને tan θ બંને આપણે શોધી કાઢ્યા છે મિત્રો. ત્યારબાદ 33મો એક્ઝામ્પલ, કિંમત શોધો. તો મિત્રો આપણે આની કિંમત શોધવાની છે. ત્રિકોણમિતિની અંદર તમે
આમની વેલ્યુએશન માટેનો કોઠો જોયો છે અને તમને લગભગ આવડે છે અને એની કિંમતો તમને મોઢે હોવી જોઈએ મિત્રો. તો અહીંયા આપણે sin 60 તો sin 60ની કિંમત જેમ કે sin 30 એટલે 1/2 sin 60 એટલે કે વર્ગમૂળમાં 3/2 તો sin 60ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ cos 30ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2 છે વત્તા sin 30 તો sin 30ની કિંમત મિત્રો તમને ખબર છે 1/2 ઇન્ટુ cos 60ની કિંમત છે મિત્રો 1/2. તો મિત્રો બહુ સરળ છે અને કિંમતોવાળો દાખલો આવો પૂછાય જ છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણમિતિમાં આવા સહેલા દાખલા કરશો તો મારા ખ્યાલથી તમે ગુણ ગુમાવશો નહીં. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 2 વખત વર્ગમૂળમાં છે તો એનો ગુણાકાર 3 થશે અને નીચે આવશે 2 દુ 4 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 નીચે 2 દુ 4. મિત્રો આનો લસા છે 4 અને ઉપર થશે 3 વત્તા 1 તો 4/4 બરાબર 1. તો મિત્રો કેટલો જવાબ આપશે આનો 1. તો 33માં જવાબ આવે છે 1. તો મારા ખ્યાલથી મિત્રો તમને 31, 32 અને 33 ત્રણે દાખલા સરળતાથી આવડી ગયા હશે. વિદ્યાર્થી મિત્રો 34મો પ્રશ્ન. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. મિત્રો અહીં ત્રિકોણમિતિનો દાખલો છે. તો આ દાખલો આ એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય તે જોઈએ મિત્રો. તો રકમ બરાબર ધ્યાનથી વાંચવાની છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. એનો મતલબ મિત્રો આ ટાવર છે જે શિરોલંબ એટલે કે સીધી અવસ્થામાં શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર મિત્રો આ ટાવરનો પાયો છે ત્યાંથી આ 15 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી એટલે આ જમીન પરનું એક બિંદુ છે. જમીન પરના બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. મિત્રો ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ઉચ્છેદ કોણ જે ઉપર તરફ સમક્ષિતિજ રેખાથી ઉપર તરફના ભાગમાં હોય તો એને ઉચ્છેદ કોણ અને નીચે તરફના ભાગમાં હોય તો એને અવક્ષેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બિંદુથી ટાવરની ટોચ. તો મિત્રો આ બિંદુથી આપણે ટાવરની ટોચ સાથે એને જોડતા ઉચ્છેદ કોણ અને આ ઉચ્છેદ કોણનું માપ મિત્રો કેટલું છે 60. તો અહીંયા જે ખૂણો બને છે એ 60° બને છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો ટાવરની ઊંચાઈ એટલે કે આ ટાવર છે ટાવરની ઊંચાઈને આપણે h મીટર ધારી લઈએ મિત્રો. બીજું કે અહીંયા શિરોલંબ અવસ્થામાં છે એટલે આ જમીન સાથે અહીંયા કાટખૂણો બનાવવો જરૂરી છે. મિત્રો જ્યારે પણ શિરોલંબ હોય ત્યારે અહીંયા કાટખૂણો અવશ્ય દોરવાનો છે. જે ટાવર છે એની ઊંચાઈ એટલે કે AB બરાબર h મીટર છે અને તેના તળિયેથી જમીન પરનું કોઈ બિંદુ છે એટલે કે BC બરાબર 15 મીટર છે. તો મિત્રો આ એક્ઝામ્પલની ગણતરી હવે કઈ રીતે કરી શકાય તે જોઈએ મિત્રો. તો આકૃતિ બનાવતા પહેલા તમને આવડવી જોઈએ. મિત્રો અહીંયા જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યો આપણે લખી દઈએ કે AB બરાબર ટાવરની ઊંચાઈ. તો આપણે કેટલી ધારી છે મિત્રો? તો આપણે h મીટર ધારી છે. તો આપણે લખીશું h મીટર ધારો. BC બરાબર ટાવરના તળિયેથી જમીન પરના બિંદુ સુધીનું અંતર છે મિત્રો આપેલું છે. અહીંયા કેટલું આપેલું છે મિત્રો? તો 15 મીટર છે. અને ખૂણો થીટા એટલે કે ખૂણો ACB બરાબર એ ઉચ્છેદ કોણનું મૂલ્ય આપ્યું છે મિત્રો 60° આપેલું છે. મિત્રો હવે આપણે sin થીટા, cos થીટા અને tan થીટાના સૂત્રો આપણને આવડે છે મિત્રો. sin થીટા એટલે આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos થીટા એટલે આપણને ખબર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan થીટા એટલે આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સાબા ભાગ્યા આબા. તો એનો મતલબ મિત્રો તો અહીંયા કર્ણ આપેલો નથી તો sin કે cos નો ઉપયોગ કરી શકાશે નહીં મિત્રો, પણ સામેની અને પાસેની બાજુ આપેલી છે એટલે માટે આપણે tan નો ઉપયોગ કરીશું. તો મિત્રો tan થીટા બરાબર સામેની બાજુ છે
AB અને પાસેની બાજુનું માપ છે BC. હવે tan થીટા એટલે કે tan 60 અંશ બરાબર AB એટલે આપણે એની ઊંચાઈ h ધારેલી છે અને BC નું મૂલ્ય છે 15. tan 60 નું મૂલ્ય મિત્રો √3 છે, તો √3 બરાબર h ભાગ્યા 15, therefore h બરાબર 15 વર્ગમૂળમાં 3. તો માટે ટાવરની ઊંચાઈ કેટલી આવી મિત્રો? તો ટાવરની ઊંચાઈ બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર થાય. કેટલો સહેલો દાખલો છે મિત્રો, લગભગ તમને આવડી ગયો હશે મિત્રો. મિત્રો ત્રિકોણમિતિમાં જે વેલ્યુએશન છે એ કોઠા પરની એ વેલ્યુએશન તમને ખાસ આવડવી જોઈએ કે 30 છે, 45 છે, 60 છે, 90 છે, આ બધા મૂલ્યો તમને યાદ હોવા જોઈએ. તો આપણે આવા દાખલાઓ છે સરળતાથી ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે મિત્રો 35મો દાખલો જોઈએ કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો. તો મિત્રો અહીંયા બે ઘન છે, અહીંયા આપણે એક બ્લુ કલરનો અને એક રેડ કલરનો બે ઘન બતાવેલા છે. મિત્રો ઘન એટલે સામાન્ય રીતે આપણે સમઘન સમજીએ છીએ. જેમ પાસો છે તો પાસાનો આકાર સમઘન છે, તો સમઘન પાસો એ ઘન તરીકે ઓળખવામાં આવે છે. એવા બે ઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે. તો મિત્રો બે ઘનને એકબીજા સાથે જોડતા એની પહોળાઈ અને ઊંચાઈમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ મિત્રો એની જે લંબાઈ છે એ લંબાઈ એ બદલાઈ જાય છે. તો અહીંયા એક ઘનની લંબાઈ 5 સેમી તો બીજા ઘનની લંબાઈ પણ 5 સેમી, તો બંનેનો સરવાળો એ એની લંબાઈ મળે છે મિત્રો. તો આ દાખલાને આપણે જોઈએ. તો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમીનો ઘન છે, તો માટે અહીંયા આપણે લખીશું સમઘનનું ઘનફળ બરાબર 125 સેમીનો ઘન. તો સમઘનનું ઘનફળ 125 સેમીનો ઘન છે, તો મિત્રો તમને ખબર છે એનું ઘનફળ આપણે એ વડે દર્શાવીએ, એટલે કે એની બાજુની લંબાઈને આપણે એ વડે દર્શાવીએ તો એનો ઘન બરાબર 125 સેમીનો ઘન છે. તો મિત્રો બાજુની લંબાઈ એ બરાબર 5 સેમી થશે. આ બાજુની લંબાઈ 5 સેમી થાય છે, તો હવે બે ઘનને જોડવાથી જે લંબઘન બને છે તો એ લંબઘનની લંબાઈ કેટલી થશે મિત્રો? તો લંબઘનની લંબાઈ બે ઘનને જોડેલા છે એટલે કે 5 + 5 બરાબર 10 સેમી થશે મિત્રો. તો એની લંબાઈ L બરાબર 10 સેમી. એ લંબઘનની પહોળાઈ મિત્રો આપણે એમ કહ્યું એમ B બરાબર 5 સેમી અને એની ઊંચાઈ h બરાબર પણ 5 સેમી થશે મિત્રો. હવે લંબઘનનું ઘનફળ આપણે શોધીએ. તો લંબઘનનું ઘનફળ, તો મિત્રો લંબઘનનું ઘનફળનું સૂત્ર તમને આવડતું જ હશે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. મિત્રો અહીંયા L નું મૂલ્ય છે એટલે કે લંબાઈ છે 10 સેમી ગુણ્યા પહોળાઈ છે 5 સેમી અને ગુણ્યા ઊંચાઈ છે 5 સેમી. તો 10 ગુણ્યા 25 બરાબર 250. માટે લંબઘનનું ઘનફળ મિત્રો કેટલું મળ્યું આપણને? તો લંબઘનનું ઘનફળ બરાબર 250 સેમીનો ઘન. તો મિત્રો લંબઘનનું ઘનફળ મળે છે આપણને 250 સેમીનો ઘન. તો મિત્રો 35મો એક્ઝામ્પલ તમને આવડી ગયો છે. 36મો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની વાસ્તવિક ક્ષમતા શોધો. તો મિત્રો આપણે આકૃતિ પરથી સમજીએ. તો મિત્રો આ એક નળાકાર પ્યાલો છે અને આ નળાકાર પ્યાલાની અંદર એક આવો અર્ધગોલક ભાગ બનાવેલો છે. તો મિત્રો અહીંયા જે પણ પ્રવાહી ભરવામાં આવશે તો એ પ્રવાહીની ક્ષમતા આ જે અર્ધગોલક ભાગ જેટલી ઓછી થશે ટૂંકમાં. એટલે કે આ નળાકાર આખો જે છે એ એની આભાસી ક્ષમતા થશે અને જે અર્ધગોલક ભાગ છે એનું ઘનફળ શોધી અને નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ જો બાદ કરીશું તો તેની વાસ્તવિક ક્ષમતા આપણને પ્રાપ્ત થશે.
તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આખા નળાકારના ઘનફળમાંથી કે જે તેનું આભાસી ક્ષમતા છે એટલે કે આભાસી ઘનફળ છે એમાંથી આ જે અર્ધગોલક ભાગનું ઘનફળ શોધી અને બાદ કરતા આપણને એની વાસ્તવિક ક્ષમતા પ્રાપ્ત થાય છે મિત્રો. તો અહીંયા આપણે બરાબર સમજી લઈએ દાખલાને કે શું શું આપ્યું છે પહેલા એ નોંધી લઈએ. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ, તો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ કેટલો આપ્યો છે મિત્રો અહીંયા? તો 5 સેમી. તો માટે મિત્રો નળાકાર પ્યાલાની ત્રિજ્યા શું થશે મિત્રો? વ્યાસ 5 છે તો ત્રિજ્યા બરાબર 5/2 બરાબર 2.5 સેમી થશે મિત્રો. બીજું શું આપ્યું છે અહીંયા? પ્યાલાની ઊંચાઈ આપેલી છે મિત્રો. તો નળાકાર પ્યાલાની ઊંચાઈ જેને આપણે h કહીશું અને ત્રિજ્યાને આપણે r કહીશું. તો નળાકાર પ્યાલાની ઊંચાઈ આપી છે 10 સેમી, તો અહીંયા 10 સેમી લખીશું મિત્રો. અહીંયા આપણે બંને ક્ષમતા શોધીશું, પ્યાલાની આભાસી ક્ષમતા અને એની વાસ્તવિક ક્ષમતા મિત્રો. તો પહેલા આપણે આભાસી ક્ષમતા જોઈએ. તો નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા, તો એની આભાસી ક્ષમતા એટલે કે આખો જે નળાકાર છે એનું ઘનફળ આપણે શોધવું પડશે. ટૂંકમાં તેનું ઘનફળ એટલે કે નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા એટલે કે તેનું ઘનફળ. તો મિત્રો તમને ખબર છે નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. અહીંયા મિત્રો પાઈની કિંમત આપી છે 3.14. તો આપણે અહીંયા મૂકીશું = 3.14 × r². r મિત્રો 2.5 થાય છે અહીંયા. તો 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા એની ઊંચાઈ મિત્રો 10 આપેલી છે. તો મિત્રો અહીંયા એમનો ગુણાકાર કરતા આપણને તેનું ઘનફળ પ્રાપ્ત થાય છે. અહીંયા ગુણાકાર લાંબો છે એટલે સીધો લખીએ છીએ આપણે 196.25 સેમીનો ઘન 196.25 સેમીનો ઘન એ નળાકારની આભાસી ક્ષમતા થાય છે મિત્રો. હવે આ આભાસી ક્ષમતામાંથી આ અર્ધગોલકને આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો એની વાસ્તવિક ક્ષમતા આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો આપણે હવે જે અર્ધગોલક ભાગ છે એનું ઘનફળ શોધીશું. હવે અર્ધગોલક ભાગનું ઘનફળ, તો મિત્રો અર્ધગોલક ભાગનું ઘનફળનું સૂત્ર તમને આવડે છે 2/3 πr ઘન, એટલે કે 2/3 ગુણ્યા પાઈની વેલ્યુએશન તમને ખબર છે 3.14 ગુણ્યા r³. r ની કિંમત છે 2.5 એટલે કે 2.5 મલ્ટીપ્લિકેશન કેટલી વખત થશે મિત્રો? ક્યુબ છે એટલે 3 વખત થશે મિત્રો. તો આ વેલ્યુએશન એ પણ આપણે સીધી મૂકી દઈએ છીએ 32.71 સેમીનો ઘન. તો આ મિત્રો મળી આપણને અર્ધગોલક ભાગનું ઘનફળ. હવે મિત્રો આપણે નળાકાર પ્યાલાની વાસ્તવિક ક્ષમતા આપણે શોધવી છે. તો માટે નળાકાર પ્યાલાની વાસ્તવિક ક્ષમતા બરાબર, તો એની આભાસી ક્ષમતામાંથી આપણે અર્ધગોલક ભાગ જે અંદર સમાવિષ્ટ છે એને આપણે બાદ કરીશું. તો નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા માઇનસ એમાં જે સમાવિષ્ટ અર્ધગોલક ભાગ છે એ અર્ધગોલક ભાગનું ઘનફળ. તો મિત્રો અહીંયા આભાસી ક્ષમતા એટલે કે એનું ઘનફળ કેટલું મળ્યું છે નળાકારનું આપણને? 196.25 માઇનસ 32.71. તો 196.25 માંથી 32.71 આપણે બાદ કરીએ છીએ મિત્રો. તો એનું મૂલ્ય મળે છે 163.54 સેમીનો ઘન. તો મિત્રો આ છે નળાકાર પ્યાલાની વાસ્તવિક ક્ષમતા. એટલે કે નળાકાર પ્યાલામાં 163.54 સેમીનો ઘન જેટલું પ્રવાહી અથવા કે પદાર્થ સમાવી શકાય છે મિત્રો. તો આ છે 36મો એક્ઝામ્પલ. થોડો અઘરો છે પણ મિત્રો તમે સમજીને ગણશો તો તમને આવડી જશે.
મિત્રો આપણે જે 37મો એક્ઝામ્પલ છે એ 37મો એક્ઝામ્પલ જોઈએ. તો કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે n બરાબર 53, l બરાબર 60, CF એટલે કે સંચયી આવૃત્તિ 22 છે અને આવૃત્તિ 7 અને h બરાબર એટલે કે વર્ગ લંબાઈ 10 આપેલી છે. તો આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે. તો મિત્રો કઈ રીતે શોધી શકાય એ આપણે જોઈએ. તો અહીં આપણે જે મૂલ્યો આપ્યા છે મૂલ્યો લખી કાઢીએ કે n બરાબર 53, l બરાબર 60, સંચયી આવૃત્તિ CF છે 22, આવૃત્તિ આપેલી છે મિત્રો 7 અને વર્ગ લંબાઈ h બરાબર 10 આપેલી છે. તો મિત્રો અહીંયા મધ્યસ્થનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો મધ્યસ્થનું સૂત્ર છે મિત્રો m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન આવૃત્તિ ગુણ્યા એની વર્ગ લંબાઈ છે મિત્રો. તો મધ્યસ્થ m બરાબર, હવે આપણે જે વેલ્યુશન જે કિંમતો આપી છે મૂકીએ. તો l ની કિંમત છે 60, n/2. તો મિત્રો અહીં n કેટલો આપેલો છે? તો 53 આપેલો છે. તો 53 ભાગ્યા 2 માઇનસ સંચયી આવૃત્તિ મિત્રો આપી છે 22 અને ભાગ્યા આવૃત્તિ આપેલી છે મિત્રો 7 ગુણ્યા વર્ગ લંબાઈ આપેલી છે મિત્રો 10. તો આપણે આ રીતે કિંમતો એમાં મૂકી દઈશું. તો 60 વત્તા 53 ભાગ્યા 2 એટલે કે 2 છેદમાં છે તો એનો લસા લઈશું. તો 53 ઓછા 44 ભાગ્યા 7 ગુણ્યા 10 તો બરાબર 60 પ્લસ 53 માંથી 44 જાય છે મિત્રો. કેટલા રહેશે? 53 માંથી 44 જાય તો મિત્રો 9 ભાગ્યા 7 ગુણ્યા 10 તો બરાબર 60 પ્લસ 90 ભાગ્યા 7. સોરી મિત્રો, અહીંયા એક નાની ભૂલ કરી છે. આ લસા છે એ નીચે ગુણ્યો નથી મિત્રો અહીંયા. તો 7 દુ 14. તો અહીંયા મૂલ્ય આવશે 7 દુ 14. તો 90 ભાગ્યા 14 બને છે. તો બરાબર 60 પ્લસ 90 ભાગ્યા 14 કે જેની વેલ્યુએશન થાય છે 6.43. તો મૂલ્ય મળે છે 60 વત્તા 6.43 એટલે કે 66.43. તો મિત્રો અહીંયા મધ્યસ્થ કેટલો મળે છે આપણને? 66.43. મિત્રો જ્યારે પણ લસા લો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 2 છે એને ઉપર ગુણો છો તો એ લસા છે એ જ્યારે નીચેનું પદ હોય તો એની સાથે પણ ગુણવો પડે છે મિત્રો. તો આવી ભૂલ ન થાય કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને. આ બાબતનું ખાસ ધ્યાન રાખશો.